વિધાનસભામાં કલાકાર વિક્રમ ઠાકોરને ન બોલવામાં આવતા વિરોધ નોંધવામાં આવ્યો છે। એવામાં વિક્રમ ઠાકોરને ન બોલાવતા ગેનીબેન ઠાકોરની ટ્વીટ સામે આવી છે। આ અંગે તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું છે કે ઠાકોર સમાજના કલાકારોની અવગણના ભાજપની નીતિ બની ગઈ છે। સમાજના કલાકારો જે નિર્ણય લેશે તેમાં મારું સમર્થન છે। संवाददाता ध्रुव जोड़ाया છે। ध्रुव, ઠાકોર સમાજને જી જી ध्रुव વિધાનસભા જે રીતે કામગીરી ચાલતી હોય છે વિધાનસભાની તેને દેખવા માટે કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। ક્યાંક કલાકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। તો કે આ બધા વચ્ચે ક્યાંક વિક્રમ ઠાકોરને આમંત્રણ નહોતું મળ્યું, તેના કારણે વિરોધ ચાલી રહ્યો છે। વિક્રમ ઠાકોર કહી રહ્યા છે કે વારંવાર ઠાકોર સમાજના કલાકારોનું અવગણના થતી હોય છે, તેમને બોલાવવામાં નથી આવતા। આ મામલે ક્યાંક ઠાકોર સમાજમાં પણ હવે રોષ જોવા મળી રહ્યો છે। ઠાકોર સમાજના રોષ વચ્ચે ક્યાંક હવે ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે। ગેનીબેન ઠાકોર પણ કહી રહ્યા છે કે ઠાકોર સમાજના જે કાર્યકર્તા હોય છે, જે નેતા હોય છે અને ખાસ કરીને જે કલાકાર હોય છે તેમની અવગણના ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીની નીતિ પણ બની ગઈ છે। કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો ઠાકોર સમાજના જે કલાકાર છે વિક્રમ ઠાકોર, તેમની અવગણના કરવામાં આવી હતી, આમંત્રણ નતું આપવામાં આવ્યું હતું, તેનો વિરોધ છે। અને ક્યાંક હવે જે રીતે ઠાકોર સમાજ વિક્રમ ઠાકોરનું એક મોટું સન્માન સમારોહ યોજશે, તેના અંદર પણ ઠાકોર સમાજના ક્યાંક ગેનીબેન છે તેઓ ક્યાંક સમર્થન આપતા નજરે પડી રહ્યા છે। આ રીતે ક્યાંક હવે વિરોધ છે તે દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે। જીના જી આભાર।